નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ખંભાતના સોખડા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા। એટીએસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60થી વધારે અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। રૂપિયા 100 કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કર્યો છે। ઊંઘની દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો આખરે પર્દાફાશ થયો છે। આ ફેક્ટરીમાં બનતી અલ્પ્રાઝોલમ નામની દવા એટીએસની ટીમે ઝડપી પાડી છે। ફેક્ટરીના સંચાલક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે। તમામને અમદાવાદ લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે। તેમજ સમગ્ર મામલે એટીએસ તપાસમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે। અન્ય કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। अगर 0.25 mg ની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે। તો આજે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 kg। એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી। અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે। પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે। પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જોબ વર્ક ઉપર કામ કરતા હતા, એ પહેલા કદાચ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના પેટસ ઉપર તૈયારી કરી હતી। ખંભાતની દવા બનાવતી ફેક્ટરીમાંથી ડ્રગ્સનું કૌભાંડ ઝડપાયું છે। ઊંઘની દવા બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ થતો હતો। અંદાજિત 107 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત રૂપિયા 107 કરોડ થાય છે। તો ગાંધીનગર એટીએસ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સ બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે એટીએસે સતર્કતાથી 107 કિલોગ્રામથી વધુની ઊંઘની ગોળીઓ ઝડપી પાડી છે। આ મામલે એટીએસે 5 વ્યક્તિની ધરપકડ કરી છે। સાથે જ એટીએસની સમગ્ર ટીમને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। આ પાવડર એ ઊંઘની જે ગોળી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે। આની સંપૂર્ણ માહિતીઓ, ડિટેલ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે। 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે। હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જેને લઈને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। પવિત્ર મહાકુંભ માટે વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે। ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી સંયુક્ત ઉપક્રમે સેવાને શરૂ કરશે। તેમજ નવી હાઈટેક એસી વોલ્વો બસની સુવિધા પણ ચાલુ કરવામાં આવશે। હવે ગુજરાતના દરેક નાગરિકો પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકશે। શરૂ કરવામાં આવનાર વોલ્વો બસનું 3 રાત્રિ 4 દિવસનું પેકેજ રહેશે। તેમજ યાત્રાનું અંતર લાંબુ હોવાથી શિવપુરી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે। 27મી જાન્યુઆરીએ પહેલી બસને ગાંધીનગરથી લીલી ઝંડી અપાશે। શ્રદ્ધાળુઓ સરળ અને ઓછી કિંમતે યાત્રા કરી શકે તે હેતુથી આ બસ સેવા શરૂ કરાઈ છે। વોલ્વો યાત્રા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। જેને લોન્ચિંગ જ પહેલા દિવસે કરવામાં આવશે અને આ રાજ્યના સૌ નાગરિકો માટે જ છે। અને રાજ્યના નાગરિકોને 144 વર્ષમાં માત્ર એકવાર મહાકુંભની આ પવિત્ર આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થતો હોય। જેટલી બસો રાજ્ય સરકારની છે એ રાજ્યના નાગરિકોની સેવામાં છે, અને એ જ રીતે આ બસો બી રાજ્યના નાગરિકોની સેવા માટે આ રૂટ ચાલુ કરવામાં આવશે। ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે। વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા બાદ પંકજ જોશી ચાર્જ લેશે। રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી 31મી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે। અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે। પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બીટેકની પદવી મેળવી છે। આઈઆઈટી નવી દિલ્હીમાં એમટેકને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમફિલ સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે। ત્યારબાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ આઈએએસ અધિકારી તરીકે તેઓ કાર્યરત છે।
ગુજરાત કોંગ્રેસ દ્વારા નવા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જય બાપુ, જય ભીમ અને જય સંવિધાનના નારા સાથેનું આ અભિયાન છે. કેન્દ્ર અને ભાજપની માનસિકતા સામેનું આ અભિયાન ચલાવવામાં આવશે. 2 ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી આ અભિયાન દેશમાં ચાલશે. અમૂલ દૂધના ભાવને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલ દૂધે ભાવમાં ₹1નો ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ ₹66 હતો, જો કે હવે અમૂલે આ ભાવમાં ₹1નો ઘટાડો કરતા હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ ₹65 થયો છે. આ સાથે જ અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો ભાવ ₹61 થયો છે. તેમજ અમૂલ દૂધના જુદી જુદી 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયો છે. કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ સમગ્ર કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે. સગીરાની સ્યુસાઇડ નોટ આત્મહત્યાના 4 દિવસ પછી કુટુંબીજનોને મળી આવી છે. સ્યુસાઇડ નોટમાં મોતનું કારણ આચાર્ય હોવાનું સામે આવ્યું છે. શાળાના મહિલા આચાર્ય સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું. ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વડોદરામાં નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો મેલ મળ્યો હતો. શાળાની બસમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેલ મળ્યો હતો. આ સાથે જ ભાયલી ખાતે આવેલી નવરચના સ્કૂલ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈને બોમ્બ સ્ક્વોડ પણ સ્કૂલ પર પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળાની 2 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની છરા વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પાલડી શાંતિવન પાસે મેના ગુર્જરી સોસાયટીમાં સોનલ નાયક નામની મહિલાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો. પતિ હત્યા કરીને ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણામાં પિલુદ્રા ગામથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી 4.5 માસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસ હત્યાની સાથે આત્મહત્યાનો હોવાની આશંકા પણ સેવવામાં આવી હતી. ત્યારે કેનાલમાંથી મળેલ મૃતદેહના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ફાઇનલ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ મહેસાણા તાલુકા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી 3 હત્યારાઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાયફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી. પોલીસે અત્યારે આ જે 3 શકમંદ આરોપીઓ છે
દર વર્ષે 24મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ જોઈએ તો 2023-24માં 6 થી 17 વર્ષના 33 લાખ બાળકોએ સ્કૂલમાં પ્રવેશ લીધો નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના UDISC પ્લસ રિપોર્ટ મુજબ 2023માં ગુજરાતમાં 6 થી 17 વર્ષના કુલ 1,38 લાખ બાળકો હોવા છતાં જેમાંથી 1,05 લાખ જ ધોરણ 1 થી 12માં પ્રવેશ લીધો છે. 2022 ને 2023માં 53,603 સ્કૂલોમાં બિન શૈક્ષણિક સ્ટાફ 33,000 હતો, જે 2023-24માં 53,626 સ્કૂલોમાં 34% વધીને 44,000ને પાર પહોંચ્યો છે. આ જ દરમિયાન શિક્ષકો 3,84,000થી 2.5% વધીને 3,94,000 થયા છે. તો 2015 ને 16 બાદ રાજ્યમાં સરકારી સ્કૂલો 542 ઘટી છે, જ્યારે ખાનગી સ્કૂલોમાં 1,745નો વધારો થયો છે. વડોદરા મનપાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષના સભાસદોએ સવાલો ઉઠાવ્યા હતા અને જેના કારણે સામાન્ય સભા તોફાની બની હતી. મનપાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ગાજ્યો હતો અને વિશ્વામિત્રી રિપોર્ટને મુદ્દે ઉઠતા સામાન્ય સભા તોફાની બની હતી. રિપોર્ટ બનાવતી વખતે કોઈના પણ મંતવ્યો લેવામાં આવ્યા ન હતા. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી. પોતાના વિસ્તારની દુર્દશા બાબતે મેયર અને કમિશનરને ઘેર્યા હતા. ચોમાસામાં વરસ્યો તો વરસાદ અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પામે સર્જાયું હતું પૂર અને ત્યારબાદ ગુજરાત સરકારે એક રિપોર્ટ બનાવવાનો કીધો. નવલાવાલાની અધ્યક્ષસ્થાને એક રિપોર્ટ તૈયાર થયો, એનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વડોદરા મહાનગરપાલિકામાં હાલ પ્રેઝન્ટેશન બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ શાસક અને વિપક્ષના સભ્યોએ આ પ્રેઝન્ટેશન પર અનેક સવાલો ઊભા કર્યા છે અને જે રીતના માહિતી મળી રહી છે કે આ પ્રેઝન્ટેશન જે બનાવવામાં આવ્યું છે એમાં કોઈ પર્યાવરણવિદ કે મહાનગરપાલિકાના સભાસદોનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો. એટલે જે આ પ્રેઝન્ટેશન છે એનાથી ભવિષ્યમાં પણ પૂર આવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે શાસક અને વિપક્ષ આક્રોશ ઠાલવી રહી છે. મહત્વની બાબત એ છે કે જ્યારે વિશ્વામિત્રી પર જે કામગીરી કરવાનું છે એનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું, એની સભાની મંજૂરી લેવામાં નથી આવી. એટલે જે હાલ વિશ્વામિત્રીનું ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ સમગ્ર મામલો ગુજરાતના મુખ્યમંત્રી સુધીને પહોંચ્યો છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી તો આપી દેશે, પરંતુ આ જે ટેન્ડરમાં 20 કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયો છે અને એ ગુજરાતના મુખ્યમંત્રી સુધીને વાત પહોંચી છે. સ્થાયી સમિતિમાં આ ટેન્ડરને મંજૂરી આપવામાં આવવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપનું મોવડી મંડળ અને ગુજરાતના મુખ્યમંત્રીએ રીટેન્ડર કરવાના આદેશ આપી દીધા હોવાની માહિતી છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વિશ્વામિત્રી માટે જે આયોજન કરેલું છે એના માટે તો હું અભિનંદન આપું છું, પણ મારા વોર્ડ નંબર 16 વિશ્વામિત્રી ના બની જાય એના માટેની મારી રજૂઆત હતી કે જે 5 અને 15 નંબરનું પાણી મારા વિસ્તારની અંદર આવે છે અને ગોળ ગોળ ફરી અને ફરીથી ભારત પેટ્રોલ પંપ પાસે ભેગું થાય છે અને ત્યાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાય છે. તો એનું આયોજન શું લીધું છે એના માટેની મારી રજૂઆત હતી કે ધ્યાને લે ફરીથી મારા નાગરિકોનો વારો આવો ના આવે કે ફરી વિશ્વામિત્રી મારો વોર્ડ ના બની જાય. આની અંદર જ્યારે પણ કમિશનર સાહેબને આ પ્રેઝન્ટેશન બનાવવા હતા ત્યારે ઝોન અધિકારીને પણ અમે અગાઉ પણ કીધેલું હતું કે જ્યારે પણ વરસાદ પડતો હોય છે પૂર્વ કાઉન્સિલરોનો પણ આની પાછળ ખૂબ મોટો અભ્યાસ રહેલો છે. પૂર્વ કાઉન્સિલરો જોડે પણ સજેશન લેવા જોઈએ અને અમારા માધ્યમથી પણ એમને 3-4 પોઈન્ટની અંદર સજેશન આપવામાં આવ્યા હતા. એટલે માનનીય કમિશનરશ્રીનો પણ અમને ટેલિફોનિક વાત થઈ હતી અને ટેલિફોનિક માધ્યમથી તેમને અમે સજેશન તો આપેલ હતું, પણ છતાં પણ આજના દિવસે આ પ્રોજેક્ટની અંદર પશ્ચિમ વિસ્તારના જે આ વિસ્તારો છે તેનું વર્ણન ન દેખાતા તેમને આજના દિવસે અહીંયાથી કહેવામાં આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં બાઇક રેલી સાથે વાવ થરાદને સમર્થન આપવામાં આવ્યું હતું. અનેક ગામડામાંથી લોકો બાઇક રેલીમાં જોડાયા હતા. તેમજ રેલી બાદ ધાનેરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારો જિલ્લો વાવ થરાદ જિલ્લો જેવા સૂત્રોચ્ચાર કરીને લોકોએ સમર્થન આપ્યું છે. મોટી સંખ્યામાં લોકો સીધા દ્રશ્યો બતાવી શકીએ કે
વિશાળ સંખ્યામાં ક્યાંક ને ક્યાંક જનમેદની ઉઠી છે. અહીંયા પૂર્વ જે મંત્રી હતા, મંત્રી પણ હાજર છે, ભગવાનભાઈ પણ હાજર છે ને સાથોસાથ ભાજપના અન્ય આગેવાનો પણ હાજર છે. અહીંયા એક વિશાળ સંખ્યામાં જે બાઇક રેલીનું આયોજન કરવામાં છે, આપ જે કેમેરામાં જોઈ રહ્યા છો કે અહીંયા વિશાળ સંખ્યામાં લગભગ 2 થી 3 હજાર બાઇક આ રેલીમાં જોડાય છે અને લોકો ક્યાંક ને ક્યાંક સ્વયંભૂ માંગ કરી રહ્યા છે કે અમને વાવ થરાદ જિલ્લો છે અમને મંજૂર છે. એટલે એવું કહી શકાય કે લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના ધાનેરા ખાતે વાવ થરાદ જિલ્લાનું નવસર્જન થતાં જ લોકો સમર્થન કરવા માટે આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્વયંભૂ બાઇક રેલી સાથે લોકો જોડાયા હતા. રેલીમાં ધાનેરા ભાજપના આગેવાન સાથે ધાનેરા નેનાવા માર્કેટયાર્ડના ચેરમેન પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજકીય આગેવાન તમામ આક્ષેપ ફગાવીને વાવ થરાદ જિલ્લામાં જ ધાનેરાનું હિત સમાયેલું હોવાની વાત કરી હતી. લોકો સ્વયંભૂ અમારો જિલ્લો વાવ થરાદના બેનર લઈને સમર્થન આપવા માટે રેલીમાં પહોંચ્યા હતા. કે લોકોની સુખાકારી માટે નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે. આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક ખેડૂત ભાઈઓને, વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આજે ધાનેરાની સ્વયંભૂ પ્રજાએ નવા જિલ્લાને વાવ થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે. દરેક સમાજના ખેડૂત વર્ગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને થરાદમાં જવા માટે એ લોકો સંબંધિત છે. એના માટે આજે સમર્થન રેલી આપણે અહીંયા નીકાળી છે. ભૂતકાળના લોકો તમે જે ધારાસભ્ય હોય, પૂર્વ ધારાસભ્ય હોય, એ કહે છે હું RSSનો જનસંઘકાળથી અરજીવન પટેલ જ્યારથી સમજણો થયો ત્યારથી જનસંઘાળમાં જોડાયેલો, RSSમાં 1964થી છું અને 1964 પછી જિલ્લા કાર્યવાહની જવાબદારી 8 વર્ષ સંભાળી લીધી છે. એ હું પણ RSSનો સમસક છું. છતાં RSSના નામે ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના નામે પોતે વાત કરતો હતો. એમને વાત કરવું એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. લોકોને છેતર્યા તમે પડદા તો બાપડી બોલાઈ ગઈ, પડદાએ અપક્ષમાં વોટ દીધા, કોંગ્રેસને વોટ દીધા. ખરેખર પડદારે સરકાર હાથી રહેવું જોઈએ તો કોઈક લાભ મળે, નેર આવે. સરકાર વિરુદ્ધમાં પડદા ધાનેરા તાલુકાની પડદા સતત 3 ટર્મથી વિરુદ્ધમાં છે અને આપણે આશા રાખે અને આ નેતાઓ પડદાને બનાવે કે અમે પોણી લાવશે. ક્યાંથી તમે પોણી લાવો? તમે ખુદ સરકારના વિરુદ્ધમાં બેઠા હો. એટલે જે આ જિલ્લો બન્યો ને એમાં બધાનું સમર્થન છે. બનાસકાંઠા જિલ્લાનું જે નવસર્જન થકી વાવ થરાદ જિલ્લો એક નવો બન્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકાના ઘણા બધા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક બાજુ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, બીજી બાજુ સમર્થન સામે આવે છે. ત્યારે આજે બાઇક રેલી દ્વારા એક વિશાળ જે બાઇક રેલી છે, રેલીનું એક આવેદનપત્ર આપવામાં આવશે અને સાથે સાથે લોકોમાં જબરદસ્ત લાગણી જોવા મળી રહી છે. ધાનેરા તાલુકાના લોકો શું કહી રહ્યા છે સીધી વાત કરીશું. સાહેબ, કેટલી ખુશી? ખુશી હે એનો આજ તો તમે કોઈ પાર જ નથી. થોડું તમે જો કહો તો અંતર ઘટે એ તો બરાબર છે, સ્વાભાવિક કે પાલનપુર જવું હોય તો 1.5 કલાક થાય, ઓય અડધો કલાક થાય, વચમાં કોઈ ટ્રાફિક ન રહે, એ તો બરાબર છે, બધાને ખબર છે. પણ એનાથી વિશેષ વાત કે હવે તો ધાનેરા તાલુકાની જનતાને ઓખોમાં પાણી છે, બીજે ક્યાંય પાણી નથી. પણ થરાદ જિલ્લો બને અને એમાં મોટી નહેરો ચાલે એના હિસાબે ક્યાંક તાલુકાની જનતાને આ છે કે આપણે હવે પાણી ભેગા થશું. આજે જે વાવ થરાદ જિલ્લો બન્યો એના સમર્થનમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું. એમાં ખૂબ માણસો આવ્યા, એટલે જોઈને અમે બધા ખુશી છીએ. અને જે આ જિલ્લો બન્યો એમાંથી અમને કોઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અને અમે આ જિલ્લો બન્યો અને ધાનેરા તાલુકાને આ જિલ્લાની વાવ થરાદની અંદર અમને સમાવેશ કર્યો, એમાં અમને કોઈ વધો નથી. બધા માણસો ખુશ છે. ખાલી ફક્ત ને ફક્ત રાજકીય માણસો અમુક માણસો જ વિરોધ કરી રહ્યા અને એમને કરી રહ્યા, બીજું અમને કોઈ તકલીફ નથી. અને અમારે નજીક પડે બધી રીતે અમને વાવ થરાદ રીતે સરળ જિલ્લાથી કોઈ મતલબ નથી. આ માણસો જિલ્લાનો ફક્ત એના રાજકારણ માટે વિરોધ કરી રહ્યા એ માણસો વિરોધ કરે, બીજું કોઈ એમાં નથી. આમ પબ્લિકની કોઈ એમાં વધો નથી કે ભાઈ વાવ થરાદમાં જવું કે ન જવું. ખાલી એના રાજકારણી પોતાના હિત માટે વસ્તીને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા. બસ આ તમારે કહેવું, બીજું અમારે કશું કહેવું નથી. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. મહેસાણા મહાનગરપાલિકા બનવાની સાથે જ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા દબાણો દૂર કરવાનું શરૂ કરાયું છે.
મહેસાણા શહેરમાં મોઢેરા ચોકડી અને મોઢેરા હાઈવે ઉપર મોટી સંખ્યામાં ઊભી રહેતી લારીઓ મનપાએ હટાવી છે। આ સાથે જ લારીઓ ચલાવી રહેતા લારી ચાલકોએ રેલી યોજીને મહેસાણા મનપા આગળ વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યારબાદ કમિશનરને રજૂઆત કર્યા બાદ લારી ચાલકોએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો છે। ગરીબ લોકો જે રસ્તા પર રોડ પર જે લારીના શાકભાજી છે, ફળફળાદી છે, કટરીનો વેપાર કરતા હોય છે, એ પોતાનું રોજીરોટી કરતા હોય છે અને વર્ષો ચાલતું આવતું હોય। એના અનુસંધાનમાં 2 દિવસ પહેલા ત્યાં કોઈ આવેલા નગરપાલિકા કોર્પોરેશન વાળા અને જ્યારે અમે કમિશનર મળેલા પણ અમે અમારે રજૂઆત કરેલી કે ભાઈ તમને સમય આપો અને અમે અમારી યોગ્ય રીતે અમે બંધ કરીશું। છતાં પણ આવતીકાલે કાલે જ કોઈ પણ નોટિસ આપ્યા છે, કોઈ પણ જાણ કર્યા સિવાય એક ધારું આવે છે કોર્પોરેશનનું અને તેમ લોકોને લાત મારે છે, પાટો મારે છે અને પોતાનો લારીઓ ઊંધી મારી જાય છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ ભરીને જે 25 લારીઓ ભરીને અંદર લઈ જાય છે। જે લારી ધારકો હતા એ મોઢેરા ચોકડી પર ઊભા રહે છે। મોઢેરા ચોકડી પર કાયમી ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો છે, વારંવાર ફરિયાદ આવતી રહે છે। આના પહેલાં ત્યાં જે પૂજન કોમ્પ્લેક્સ અને અન્ય કોમ્પ્લેક્સ છે એમના જે પણ દુકાનદારો છે એમને રજૂઆત કરી હતી કે અમારા ધંધાના રસ્તા રોકાઈ જાય છે, અમને ઇવન અમારી ગાડીઓ પાર્કિંગ સુદ્ધા કરવામાં નથી આવતી અને કસ્ટમર અંદર કોમ્પ્લેક્સમાં આવી નથી શકતા। આવી પરિસ્થિતિને જોતા નગરપાલિકાએ તાત્કાલિક પગલાં ભરી અને જે પણ આવી લારીઓ હતી એમને દૂર કરેલ છે અને સવાલ છે વૈકલ્પિક વ્યવસ્થાનો। એમને આપણે જ્યાં પણ રસ્તામાં આગળ જગ્યા હોય અને કોઈને નડતરરૂપ ના હોય અને ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના થાય તે રીતે તેઓ પોતાનો ધંધો કરી શકે છે। આજે રજૂઆત કરવા માટે આવ્યા છે મોટી સંખ્યામાં? જે ચોક્કસ એ કમિશનર સાહેબને રજૂઆત કરશે અને એમની રજૂઆત માનનીય કમિશનર સાહેબ સાંભળી અને પાટણના રાધનપુર જીઆઈડીસીમાં આવેલ 2 ગોડાઉનમાં ચોરીની ઘટના બની હતી। SS એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં દિત્યા ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ ભંગારના ગોડાઉનમાં ચોરીની ઘટના બની હતી। ગોડાઉનમાંથી ₹4 લાખ ઉપરાંત રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી। રાધનપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી તેમજ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આજ રોજ ગઈ રાત્રે મારી ઓફિસ જે SS એન્ટરપ્રાઇઝ GIDC પ્લોટ નંબર 311-314માં આવેલી છે ત્યાં કોઈ અજાણ્યા શખ્સો રાત્રે અંદર દાખલ થઈ ઓફિસનું તાળું તોડી અંદાજિત 4,65,000 જેવી રકમ લઈ ગયેલ છે। CCTVની અંદર ફૂટેજની અંદર માણસો દેખાય છે। પોલીસે આવી તપાસ કરી અત્યારે અને ગઈ છે। હું GIDC રાધનપુરમાં ધંધો કરું છું। GIDCમાં મારી દિત્યા ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની ચાલે છે। ત્યાંથી આજે રાતના અજાણ્યા શખ્સોએ ચોરી કરેલ છે। મારી ઓફિસમાંથી 30,000 રૂપિયા રોકડ લઈ ગયેલ છે। એમાં CCTV ફૂટેજના આધારે 4 શખ્સોના ફોટા આપેલા છે વિડીયો સાથે। પોલીસને જાણ કરવામાં આવેલી છે। તમારો પ્લોટ મારો GIDC રાધનપુરની અંદર 320-21-22 પ્લોટ નંબર છે। કચ્છના અંજારમાં ભૂકંપ સમયે શહીદ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની યાદમાં કરોડોના ખર્ચે વીરાંજલી બાળભૂમિનું નિર્માણ કરાયું હતું। વીરાંજલી બાળભૂમિનું નવનિર્માણની કામગીરી કર્યા બાદ ટૂંકા ગાળામાં મ્યુઝિક સિવાય બધી જ વસ્તુઓ બંધ હાલતમાં જોવા મળી છે। ત્યારે કરોડોના ખર્ચે વીરાંજલી બાળભૂમિનું નિર્માણ થયા બાદ પણ મ્યુઝિયમ સિવાય અન્ય વસ્તુઓ બંધ હાલતમાં રહેતા લોકોમાં આક્રોશની લાગણી છે। હાલની પરિસ્થિતિની અંદર તમે નજર નાખો તો લાઇબ્રેરી છે, પુસ્તકો નથી, જીવન જ્યોત લાઇટ છે પણ લાઇટ ચાલુ નથી। ત્યારબાદ અહીં કેન્ટીન છે પણ કેન્ટીન બંધ છે। પ્રવાસીઓ અહીં ખૂબ મોટી માત્રાની અંદર કચ્છની અંદર પધારી રહ્યા છે, તેમાં આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે પણ તેનો ટિકિટનો ભાવ 60 રૂપિયા હોવાથી પ્રવાસીઓ પણ ખચકાઈ રહ્યા છે। ત્યારે સરકારે તેમજ પ્રશાસને અને પ્રજાને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આની તરફ નજર નાખવી જોઈએ। 2001માં આવેલ વિનાશક ભૂકંપના કારણે 206 જેટલા બાળકોએ મૃત્યુ પામ્યા હતા। ખાસ કરીને અંજારના સ્વામિનારાયણ મંદિરથી કરીને ટાઉન હોલ સુધીનો જે નાના બાળકો ભૂલકાઓ જે ભારત માતા કી જય કહીને ભારતનો ઝંડો લહેરાતા જ્યારે ખત્રી ચોકમાં પહોંચેલા હતા ત્યારે વિનાશક ભૂકંપ આવેલો હતો। એ વિનાશક ભૂકંપની અંદર કુલ 206 જેટલા શિક્ષક સહિત પોલીસકર્મી સહિત જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા।
ત્યારે એમની યાદમાં અંજાર ચિત્રકૂટ સર્કલ બાયપાસ રોડ ઉપર આવેલ વીર બાળ સ્મારક બનાવવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે 25 વર્ષ બાદ પણ તમે જોઈ શકો છો કે આ બાળ સ્મારકમાં અંદર જે ગેમ ઝોન બનાવવામાં આવેલ છે તે ગેમ ઝોન પણ અત્યારે બદતર હાલતમાં છે. સફાઈનો પણ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે કેન્ટીન છે, બહારથી જે લોકો ટુરિઝમ આવતા હોય છે તે એમના માટે પણ જે કેન્ટીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્રને ખરેખર ધ્યાન દોરવું જોઈએ અને આગામી સમયમાં જેટલા સહેલીઓને અહીંયા વધુ આવે એવા પ્રયાસો કરવા જોઈએ. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, અંજાર. બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો હાલ અત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે મોટા સમાચાર છે. ભૂપેન્દ્ર ઝાલા વતી વકીલે કોર્ટમાં ખાતરી આપી છે, જામીન અપાશે તો નાણાં સમયસર મળતા થઈ જશે. રાજ્યમાં નાણાકીય સ્થિરતા માટે જામીન જરૂરી છે. વકીલે ખાતરી આપી છે. ભૂપેન્દ્ર ઝાલા વતી સરકારે એકાઉન્ટ બ્લોક કરતા જ પૈસા મળતા બંધ થયા છે. દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પર તેમજ તેમના અન્ય લોકો પર, એજન્ટો અને તેમના અન્ય લોકો પર જે ફરિયાદ તારીખ 27/11/2024 રોજ નોંધવામાં આવેલી તે બાબતે આજે તેમની જામીન અરજી મૂકતા તેના પર અમારા તરફથી જે દલીલો હતી એના મુખ્ય મુદ્દા એવા હતા કે તેમના પર BNS, GPID તેમજ બોર્ડ્સ એક્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનું ડિફોલ્ટ થયું નથી. એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે, ના નાણાં ફસાવ્યા છે. એટલે એવી કોઈ કમ્પ્લેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ તો બનતી નથી. બીજી વસ્તુ કે આઈઓની જે એફિડેવિટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા, એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવેલા એ ઘણા ભૂલ ભરેલા હતા. અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રીતે ઊભી કરવામાં આવી. હકીકતમાં બનાસકાંઠાના પાલનપુરમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. તો સમાચાર મળી રહ્યા છે પાલનપુરથી. દુષ્કર્મના આરોપીને કોર્ટે સજા ફટકારી છે. આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પાલનપુર પોલીસ સ્ટેશનમાં 2023માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીને કોર્ટે સજા ફટકારી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલતા આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. પુરાવા અને સરકારી વકીલની દલીલોના આધારે જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. 2/11/2022ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 823/2022 થી IPC કલમ 376, 376A(B) તથા પોક્સો કલમ 4(8) મુજબની ફરિયાદ નોંધાયેલી અને તે કામે ભોગ બનનારની માતાએ ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલી. ભોગ બનનાર બાળકીની ઉંમર 3 વર્ષની હતી અને તે તેના ખેતરની બાજુમાં સ્કૂલમાં આવી ત્યાં રમતી હતી. ત્યારે આ કામના આરોપી મોતીભાઈ કેશાભાઈ ચૌહાણ, રહેવાસી ખેમરાજિયા, તાલુકો પાલનપુરવાળાએ ભોગ બનનાર સાથે 376 મુજબના ગુનો કરેલો અને પોક્સોની પ્રકારના 4(8) મુજબનો ગુનો કરેલ હોય તે કામે ભોગ બનનારની પ્રથમ તેની માતાએ મેડિકલ સારવાર માટે દવાખાને લઈ ગયેલા અને ત્યારબાદ તેઓ આણંદના ખંભાતમાં એટીએસના દરોડા મામલે સમાચાર મળી રહ્યા છે. તો આણંદમાં ખંભાત GIDCમાં એટીએસે દરોડા પાડ્યા હતા. સમાચાર સામે આવી રહ્યા છે. આણંદના ખંભાતથી એટીએસના દરોડા મામલે વધુ વિગતો સામે આવી છે. તમામ આરોપીઓને ખંભાત કોર્ટમાં રજૂ કરાયા હતા. એટીએસ તમામ આરોપીઓને લઈને ખંભાત કોર્ટમાં પહોંચી હતી. ખંભાતની સોખડા GIDC વિસ્તારમાં એટીએસે દરોડા પાડ્યા હતા. 100 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં એટીએસે દરોડા પાડ્યા હતા. અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન સામે આવી રહ્યું છે. તો આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશનને લઈને સમાચાર છે. અમેરિકામાં ગેરકાયદેસર વસતા લોકો સામે કાર્યવાહી થશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફરમાનના 72 કલાક બાદ તંત્ર સક્રિય થયું છે. અમેરિકાના ઇતિહાસનું આ સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન છે. અત્યાર સુધી 538 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા કેટલાક લોકો સામે ગંભીર ગુના પણ નોંધાયેલા છે. તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદેસર વસતા કેટલાય લોકોનો દેશ નિકાલ થશે. સૈન્યના વિમાનોમાં લોકોને પરત મોકલાઈ રહ્યા છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગની આ કાર્યવાહી સામે આવી છે. ગુનાખોરી સાથે સંકળાયેલા ગેરકાયદેસર રહેતા લોકો આઈસીના રડાર પર છે. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફરમાનના 72 કલાક બાદ તંત્ર સક્રિય થયું છે. અત્યાર સુધી 538 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.